નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર, જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રાગ ગોપાલીનું જે ચીજ ગીત આપણે તાલ સાથે શીખ્યા હતા એ જ ચીજ ગીતની આજે દુગુન કરવાની છે. દુગુન એટલે ડબલ સ્પીડ, એક્ઝેક્ટ ડબલ થાય સ્પીડ, એને દુગુન કહેવાય. તાલની સ્પીડ એની જ રહેશે, સિંગલમાં જે આપણે સ્પીડમાં તાલ વગાડતા હતા એ જ રહેશે, ફક્ત ગાવાની અને વગાડવાની, અથવા તો ખાલી વગાડતા હોય તો વગાડવાની સ્પીડ ડબલ થશે, ખાલી ગાતા હોય તો ગાવાની સ્પીડ ડબલ થશે. તાલની સ્પીડ જે છે તે જ સ્થિતિમાં તાલ વાગશે. તો ખાસ વિનંતી, મારા વિડીયોઝને સબસ્ક્રાઈબ કરજો, જે નવા છે એમને શેર કરજો, તમારા મિત્રોમાં શેર કરજો તો એમને પણ શીખવા મળે. જેમને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવતો હોય તો એમના માટે આપણી પાસે ટોટલ 6 પ્રકારની નોટેશન સાથેની PDF ફાઇલો છે. ગરબાની છે, 3 તાલીના ગરબાની, ફિલ્મી ગીતોની, લગ્ન ગીત, લોકગીતની છે, ભજનની છે અને ધૂનની છે. આ 6 પ્રકારની અલગ અલગ PDF ફાઇલો બનાવી છે. ટોટલ 300 જેટલા નોટેશન તમને પ્રાપ્ત થાય. એની થોડી કિંમત છે, એ કિંમત તમારે આપવી પડે. મારો વોટ્સઅપ નંબર લખી લો 70 43 87 20 78. અને જેમને આ કોર્સની 2 PDF ફાઇલો ખરીદી છે, કોર્સમાં જેમને રસ હોય, પદ્ધતિસર શીખવામાં રસ હોય અને લખવાનો કંટાળો આવતો હોય સ્ક્રીનશોટ લઈને, તો એ પણ 2 કોર્સની PDF ફાઇલો રાગની અને અલંકારની અને થિયરીની ખરીદી શકો છો. અને જેમને પર્સનલી મારી પાસે રહીને શીખવું છે, વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે પદ્ધતિસર શીખવા માટે. એ કોર્સમાં એડમિશન લેવું હોય તો પણ મને મેસેજ કરજો વોટ્સઅપ પર. આ સિવાય તમારો કોઈ પ્રશ્ન હોય તો પણ હું અહીંયા ઉપસ્થિત છું તમારા હેલ્પ કરવા માટે. ઓકે, આપણે વાત કરીએ છીએ ચીજ ગીતની દુગુન. દુગુન એટલે ડબલ સ્પીડ, જે મેં તમને આગળ કહ્યું. તાલ એ જ છે, ત્રિતાલ. અહીંથી જ દુગુન શરૂ થાય છે. અહીંયા સુધી આપણે સિંગલ લેવી પડશે. અડધી લાઈન, જય જનની જય, જય જનની જય જીવન ધાત્રી. આ અર્ધચંદ્રાકાર છે, એ દુગુનની નિશાની છે. ધ્યાન શું રાખવાનું છે કે એક માત્રામાં 2 સ્વરો આવવા જોઈએ, એટલે કે 2 અક્ષરો ગવાવા જોઈએ. આ સિંગલ છે, આટલું અડધી જ સિંગલ કેમ લેવાની? આપણે સ્વર મલિકામાં આખી લાઈન સિંગલ લેતા હતા, તો એનું કારણ છે એ તમને ખાસ સમજવું જરૂરી છે. ધારો કે અહીંયા કેટલી લાઈન છે, આપણે સ્વર મલિકામાં જોઈએ એ પછી જોઈએ. પહેલાં ચીજ ગીતની જુઓ, 1 2 3 4 ને 5, ટોટલ કેટલી લાઈનો છે? 5 લાઈનો. હવે એ 5 લાઈનોમાં આપણે જો એક જ લાઈનને સિંગલ લઈએ આખી, અને પછી અહીંથી દુગુન સ્ટાર્ટ કરીએ, ધારો કે, તો જય જનની જય જીવન ધાત્રી, એક લાઈન અહીંયા પૂરી થઈ ગઈ. બીજી લાઈન, માતા સરસ્વતી પ્રાણપયસ્વતી. ત્રીજી લાઈન અહીંથી શરૂ થાય, ઉરના સતદલ કમલે વસતી, મન મંદિરીએ ઉજ્જવલ લસતી, લસતી વરજે જીવન ભરજે. અહીંયા આપણી ચીજ ગીતની આખું પૂરું થઈ ગયું, પણ તાલ અધૂરો રહી ગયો. જુઓ, તો આટલી જગ્યા બાકી રહી ગઈ, તો આ જગ્યા પણ બાકી ન રહેવી જોઈએ, તાલ પણ કમ્પ્લીટ થઈ જવું જોઈએ અને દુગુન પણ પૂરી થવી જોઈએ. તો એના માટે શું કર્યું આપણે કે અડધી લાઈન જ સિંગલ લીધી અને અહીંથી દુગુન સ્ટાર્ટ કરી. એટલે પહેલી લાઈન અહીંયા પૂરી થઈ ગઈ, બીજી લાઈન અહીંયા પૂરી થઈ, ત્રીજી લાઈન અહીંયા પૂરી થઈ, ચોથી લાઈન અહીંથી સ્ટાર્ટ થઈને અહીંયા પૂરી થઈ, અને 5મી લાઈન છેલ્લી લાઈન અહીંયા પૂરી થઈ. તાલ પણ પૂરો થયો, મતલબ કે બધું સંપૂર્ણ, કાંઈ અધૂરું રહ્યું નહીં. તો એ ગણિત બેસાડવા માટે આપણે અડધી લાઈન સિંગલ લેવી પડે. તો જ્યાં પણ એકી સંખ્યા હોય, ચીજ ગીત હોય કે સ્વર મલિકા, આ ખાસ ધ્યાન રાખજો. ધારો કે 3 લાઈન હોય, એકી સંખ્યા એટલે 3 5 7 9 11 13, આ બધા એકી સંખ્યા કહેવાય. તો જ્યાં પણ એકી સંખ્યામાં હોય, એ પછી સ્વર માલિકા હોય કે ચીજ ગીત હોય, તો અડધી લાઈન સિંગલ લઈને દુગુન સ્ટાર્ટ કરવી પડે. જ્યાં બેકી હોય, 2 4 6 8 10 12, આ રીતના આ બધા બેકી સંખ્યાઓ છે. તો બેકી સંખ્યા હોય તો આખી લાઈન સિંગલ લેવી પડે. તો જ્યાં ખાસ ધ્યાન રાખજો, બેકી સંખ્યા હોય ત્યાં આખી લાઈન સિંગલ લેવાની, પછી દુગુન શરૂ કરવાની. જ્યાં એકી સંખ્યા છે ત્યાં અડધી લાઈન સિંગલ લેવાની અને પછી દુગુન શરૂ કરવી પડે. બરાબર છે? આ વસ્તુ તમે ખાસ સમજી લો, એ જરૂરી છે. નહીં તો પછી તમારે મુશ્કેલી પડશે. કોઈ પણ રાગ હોય, દુનિયાનો ગમે તે રાગ હોય, અને તાલ ત્રિતાલમાં હોય, બરાબર છે, અથવા તો એક તાલમાં હોય, તો આપણે આ ગણિત ખૂબ ધ્યાન રાખવું
પડશે. જો આ ગણિતને ધ્યાનમાં નહીં રાખો તો દુગુનમાં તમને લોચા પડશે. બીજી વસ્તુ, જે સિંગલની તાલ સાથે વગાડવાની પ્રેક્ટિસ થઈ ગઈ હોય, કમ્પ્લીટ આવડી ગયું હોય, તમે 5-6 વાર કે 10 વાર સળંગ વગાડતા હોય, તાલ સાથેની એક પણ ભૂલ ન પડે, ત્યારે તમારે સમજવાનું કે તમને આવડી ગયું છે. એના પછી આપણે દુગુનની પ્રેક્ટિસ ચાલુ કરવાની. એ સિવાય દુગુનને આપણે ટચ કરવાનો નથી. ભલે સમય થોડો વધારે લાગે, પણ જો તાલ સાથે તમારે વગાડતા થવું છે ને ગાતા થવું છે, તો તમારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી પડશે કે પ્રેક્ટિસ અને એના પછી એનો રિયાઝ. બરાબર? તો સમજી લો, ખાસ આ વસ્તુ સમજી ગયા હોય તો આપણે નેક્સ્ટ વિડીયોમાં તાલ સાથે તમને હું એની દુગુન બતાવી દઈશ. જેમને મિત્રોને રસ છે પદ્ધતિસર શીખવાનો, તો આ વિડીયોઝ તમારા માટે ખૂબ ઉપયોગી છે. નવા મિત્રો છે તો ફરીથી કહું છું કે સબસ્ક્રાઈબ પૂરેપૂરું કરજો અને શેર કરજો. તો નેક્સ્ટ લેસનમાં મળીએ, ત્યાં સુધી આવજો. ગુડ બાય. ગુડ